तो खेडूत मित्र एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आज वीडियोनी अंदर આપણે જાણવાના છીએ 7 મોટી અને મહત્વની ખેડૂત વિશેની માહિતી। તો સૌથી પહેલી અને મહત્વની ખેડૂત વિશેની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે મફતની સહાયો હવે બંધ થશે। सरकार द्वारा चलाववामां आवती मफत योजनाओं जेम के मफत राशन, मफत वीजળી, मफत बस सेवा, रेलवे सहितनी घणी योजनाओं बंद करवानी तैयारीओ करवामां आवी रही छे। देश में चूंटणी दरमियान राजकीय पक्षों द्वारा जनता ने आकर्षवा माटे मफत योजनाओं जाहिर करवामां आवे छे। सुप्रीम कोर्ट द्वारा दाखल करेली अरजी में सरकार द्वारा आपवामां आवती फ्री स्कीमोने लांच गणावी छे। मानवामां आवे छे कि आगामी दिवसोमां जनता ने आवी मफत सरकारी योजनाओं गुमावी पड़ी शके छे। त्यार पछीनी महत्वपूर्ण माहिती आगळ आवी रही है दोस्तों के खेडूतोनुं मोटुं आंदोलन, जाणो शुं छे आखी हकीकत। छेल्ला 9 महीनाथी शंभू बॉर्डरे आंदोलन करी रहेला खेडूतोए हवे दिल्ही तरफ कूच करवानी जाहेरात करी दीधी छे। खेडूतोए चंडीगढ़मां पत्रकार परिषद योजीने कह्युं के तेओ 6 डिसेम्बरे दिल्ही कूच करशे। खेडूत नेताओ सरवणसिंह पंढेर अने जगजीतसिंह डल्लेवालाए चेतवणी आपता कह्युं के ते 26 नवेम्बरे भूख हड़ताल पर उतरशे। जे दिवसे खनोरी बॉर्डर पर भूख हड़ताल पर बेसशे ते दिवसथी सरकारने 10 दिवसनो समय आपवामां आवशे। जो कोई रस्तो नहीं निकळे तो 6 डिसेम्बरे दिल्ही कूच करीशुं। त्यार पछीनी महत्वपूर्ण माहिती आगळ आवी रही है दोस्तों के नुकसान सहाय अंगे खेडूतो कमोसमी वरसादना कारणे नुकसान पामेला पाकने लई सरकार द्वारा आपवामां आवेल सहायने लईने कृषि जागरण गुजरात साथे वातचीत करता सूरत जिल्लाना खेडूत धीरेन्द्रभाई देसाईए जणाव्युं के सरकार द्वारा आपवामां आवेल आ सहायथी अमने कई नहीं पोसाय। तेमणे कह्युं के कमोसमी वरसादना कारणे मारो 40 लाख रूपियानुं नुकसान थयुं छे અને સરકાર મને ફક્ત 22,000 રૂપિયા આપી રહી છે। એટલા પૈસાથી મારું શું બને? તમે પોતે જ વિચારો। કંઈક આવો જ જવાબ જામનગરની મહિલા ખેડૂત પૂજાબેનનો પણ હતો। તેમનો પણ શાકભાજીના ઊભા પાકનું પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેનું નુકસાની સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયથી ઘણું વધુ છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે કૃષિ મંત્રી ખેડૂતો સાથે વાત કરશે। લેબ ટુ લેન્ડ એટલે કે વૈજ્ઞાનિકો ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડે તે માટે મોડર્ન એગ્રીકલ્ચર ચોપાલ ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે, જેમાં દર મહિને વૈજ્ઞાનિકો ખેડૂતોને આધુનિક સંશોધન અને ટેકનોલોજી વિશેની માહિતી આપે છે। આ પ્રસારણ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા કરવામાં આવે છે। આધુનિક કૃષિ ચોપાલ માટે પ્રચાર કરવામાં આવશે। કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે એક કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે, જેનું તેઓ પોતે નિરીક્ષણ કરશે, જેમાં ખેડૂતોને યોજનાઓની લાભ આપવા માટેની માહિતી લેવામાં આવશે। આ માટે રાજ્યોને પણ તેમાં સામેલ કરવામાં આવશે, ત્યાં ખેડૂતોને તેમની સમસ્યાઓનો ઉકેલ મળશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મહિલાઓના ખાતામાં 5,000 જમા। ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માઝીએ બુધવારે 10 ઓક્ટોબરના રોજ રાજ્યની મુખ્ય સુભદ્રા યોજના હેઠળ પ્રથમ હપ્તા તરીકે 35 લાખથી વધુ મહિલાઓને 1750 કરોડનું વિતરણ કર્યું હતું। છોપડિયા ખાતે યોજાયેલ આ એક કાર્યક્રમ દરમિયાન દરેક લાભાર્થીને તેમના બેંક ખાતામાં સીધા જ 5,000 મળ્યા હતા। મહિલા કેન્દ્રિત યોજના હેઠળ વિતરણનો બીજો તબક્કો છે। જ્યારે દોસ્તો આ ગુજરાતની અંદર આવો કાયદો કેમ લાગુ કરવામાં આવતો નથી તે હવે વિચારવા જેવી બાબત છે। શું ગુજરાતની મહિલાઓ છે તેમને પણ આ હપ્તાની સ્કીમ છે તે મળવી જોઈએ, આ લાભ મળવો જોઈએ? જો મળવી જોઈએ તો તમે કમેન્ટ કરીને જરૂર મને જણાવજો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે આજનો ખેડૂત મોંઘવારીમાં ફસ્યો। 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400એ પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાનો પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમાં ભાવ વધારો આવતા તે 1200એ પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન 150થી 200 હતું, આજે 250થી 350 થયું છે। અને રાસાયણિક દવા ખાતરો 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો છે। આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આગળ દોસ્તો કે કૃષિમંત્રીની જાહેરાત ખેડૂતોને 20,000। કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે।
તો ખેડૂત મિત્રો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વની 7 માહિતીઓ. આશા કરું છું કે આપ સૌને આ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.